નમસ્કાર મિત્રો, હું ભરત કાતરિયા. મિત્રો, આમ તો 4 સાંસદો જોડે મારે વાત કરવાની હતી. જે આવતીકાલે જે 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન છે, તેમાં આ રિઝર્વેશન ઉપર ચૂંટાયેલા સાંસદોનું શું યોગદાન છે. એમાં એસસીના 2 સાંસદો બિચારે ફોન ન ઉપાડ્યો, કંઈક કામમાં હશે. સાંસદ એટલે કંઈક કામમાં તો હોય જ. અને બીજા એસટીના સાંસદો હારે પણ મારે વાત થઈ. એમાં એકની હારે છોટા ઉદેપુરના સાંસદ છે, જે જસ્સુ રાઠવા, અને બીજા સાંસદ છે દાહોદના જસવંતસિંહ. એટલે જસવંતસિંહે એવું કીધું કે ભાઈ, મેં કીધું તમારું યોગદાન કાંઈ ખરું રિઝર્વેશન સીટ ઉપર ચૂંટેલા? તો એણે એવું કીધું ભાઈ, હું પાર્ટી કેને એમ કરી. એટલે આ બિચારા પાર્ટીની રાહ જોઈ છે. અને બીજાને ફોન કર્યો તો એણે એવું કીધું કે મારું સંગઠન કેને એમ કરી. હવે આનું સંગઠન તો કેવું હોય તો આપણને ખબર નહીં. એક સાંસદ તરીકે આવા વાહિયાત વાતો કરી અને ઉડાવી દેવાનું કરતા અને ફક્ત ને ફક્ત સંસદ સભ્યમાં મજા લેતા આવા રિઝર્વેશન પર ચૂંટાયેલા આવા સાંસદો પર આપણે શું આશા રાખવી? જે હમણાં અનામત જે છે એની પર જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એની અનુસંધાને મેં વાત કરી હતી. ત્રણે કીધું, એક કે હું પાર્ટી કે એમ કરી, અને બીજાએ કરી કે હું સંગઠનની રાહ જોઈને બેઠો છું. હજી તો 12 કલાકની રાહ છે કે બંધ થવામાં. એટલે આ બંને વાડ જોઈને બેઠા છે. મારે વાત થઈ પણ થોડીક ભેઈ એને પડી, એના કારણે બિચારાએ મારી વાત ન કરી અને ફોન કાપી નાખ્યા. તમે આ વિડીયો ક્લિપ તમને સંભળાવું જો મિત્રો, તમારો વિડીયો ક્લિપ. જય ભારત. હેલો. સાહેબ જસવંતસિંહ ભામોર વાત કરે? શું હતું કોને? આપ સાહેબ જસવંતસિંહ ભામોર વાત કરો? હા બોલો, શું હતું કોને? સાહેબ અમરેલીથી વાત કરું, સામાજિક કાર્યકર્તા. શું છે કો? હવે કોવામાં તો એવું છે કે કાલે આમ તો જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો એસસી એસટી નું વર્ગીકરણ બાબતે, એમાં ભારત બંધ નું એલાન છે સાહેબ. એટલે તમે કોણ બોલો? ભરત કાતરિયા વાત કરું, અમરેલીથી. તમારું શું છે એમાં? એટલે મારે શું છે, એટલે કે સમાજનો આગેવાન હોવાથી કે આ તમારો કઈ યોગદાન ખરું એમાં, એમ મારે ઈ છે. આપણી પાર્ટી કઈ આપ્યું નથી હજુ સુધી કઈ આપણને. એટલે પાર્ટી સર થોડી ટિકિટ તમને. હેલો. હેલો. હા. જસુભાઈ વાત કરે? હા. સાંસદ છોટા ઉદેપુર. હા. હવે જસુભાઈ, ભરત કાતરિયા વાત કરું, અમરેલી સામાજિક કાર્યકર્તા. બોલો. હવે આમ તો એસસી એસટી ના જે વર્ગીકરણની અનુસંધાને કાલે ભારત બંધ નું એલાન છે. હા. તો એમાં સાહેબ તમારું યોગદાન કઈ ખરું? એમ કે આપણે રિઝર્વેશન સીટ ઉપર ચૂંટાયેલા હોય એટલા માટે. હા હા હા, કઈ વાંધો નહીં. અમારું છોટાઉદેપુર નું સંગઠન જે નક્કી કરશે એની સાથે હું છું. એટલે સાહેબ છોટા તમારું ન્યાનું ને, આ તો આખા એસટી સમાજની વાત છે ને સાહેબ? હા, મેં એની સાથે જ છું, સંમત જ છું. પણ છોટાઉદેપુર નું જે સંગઠન અમને આદેશ આપશે એસટી નું એની સાથે છું. અરે એમ નથી વાત. કાલે સાહેબ બંધ નું એલાન છે અને આજે તમને જે આદેશ કોણ આપે? તમે સાંસદ છો, તમે જ આદેશ આપો ને સાહેબ. ના, પણ મારાથી થોડો કોઈને એમ કહેવાય આ કરો, બરોબર? મારે તો સંગઠન ની સાથે જ ચાલવું પડે ને ભાઈ. અરે સાહેબ, હું તમને એમ કહું છું કે તમે સાંસદ હું છો, પણ તમે તમારી વાતને સમજુ છું કે તમે એમ કહેવા માંગો છો કે તમે આગેવાની લેશો, હા. પણ મારું સંગઠન સર્વોપરી છે. એટલે સંગઠન આગેવાની લેશે, હું એની સાથે એક કાર્યકર્તા સાથે જોડાઈશ. આ પણ તમે કોઈ આકલ કરી કે ભાઈ આ રીતે એસસી એસટી ની ટૂંકમાં જે વર્ગીકરણનું કામ કર્યું છે? ના, હમણાં અમારી બેઠક છે એટલે કરીશું. પણ સાહેબ કાલે તો બંધ નું એલાન છે, તમે આગળ મારી હા, વાત તો નથી સમજતા. હજી તો ભાઈ, હજી તો 12 કલાક બાકી છે કાલ થવામાં. એમ ને, એટલે તમે રિઝર્વેશન ઉપર છૂટાયેલા છો કે જનરલ ઉપર? તો હવે તમારો વિષય થોડો છે. મારું સંગઠન જે છે તે પ્રમાણે કરી. અરે સાહેબ, મારો 7 વાર વિષય છે. મારો વિષય 7 વાર થયો. એસસી સમુદાયમાં થયો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તમને રિઝર્વેશન આપી છે, ખબર છે કે નહીં? હા તો તમે એમ કેમ કહો છો કે તમારો થોડું મારા લોકો એના જે તમારા લોકોને કોણે એસટી છે ને, પણ તો એમ કેમ કહો છો? એસટી છે ને, જો તમે શાંતિ રાખો ભાઈ. તમે શાંતિથી વાત કરો સાહેબ.